આજે આપણે ધોરણ 12 સાયન્સ વિષય ગણિત બરાબર પ્રકરણ 5 સાતત્ય અને વિકલન ગઈકાલે આપણે સૂત્રો આધારિત શું આપેલું હોય, કયું નિત્યસમ બને, શું ધારવાનું અને શું મળે એને સૂત્રો પરથી આપણે દાખલા સાબિત કરવાના જોયા. હવે આજે આપણે ઘાતાંકીય વિધેયની વાત કરવાની છે, કારણ કે તમે આવું ભણી ગયેલા છો. ઘાતાંકમાં ગુણાકારમાં આધાર સરખા હોય તો ઘાતાંકોનો સરવાળો થાય છે. આવું આપણે આગળના ધોરણમાં ભણી ચૂક્યા છીએ. પણ આજે આપણે આ સ્વરૂપ થોડું પણ આપણે લોગ અથવા ઘાતને આધારે આપણે કામ કરવાનું હોય છે એ જોઈ લઈએ છીએ. હંમેશા ઘાતાંકીય વિધેય એટલે જેનો આધાર, ઘાતાંકીય વિધેય એટલે જેનો આધાર b greater than 1 હોય. શું હોય? ઘાતાંકીય વિધેય એટલે જેનો આધાર b greater than વિધેય હોય તેવું વિધેય y બરાબર fx બરાબર b(x) સ્વરૂપનું હોવું જોઈએ. ઘાતાંકીય વિધેયમાં y બરાબર 10(x) આપણે લોગમાં આધાર તરીકે 10 નો ઉપયોગ કરતા આવેલા છે અને તમે જાણો જ છો. ઘાતાંકીય વિધેયનો પ્રદેશ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય છે. વિસ્તાર તમામ ધન સંખ્યાઓ r+ એટલે વાસ્તવિક ગણની આવેલી હશે. 0 1 હંમેશા ઘાતાંકીય વિધેય આવે છે. કોઈ પણ આધારની ઘાતાંક 0 હોય તો તેની કિંમત 1 થાય એ આપણને ખબર છે, જે આપણે અત્યાર સુધીમાં કરતા હોય છે કે બહુપદીમાં અચળ પદનો ઘાત 0 હોય એવું કહીએ છીએ. માનો કે તમારી પાસે કોઈ બહુપદી છે x2 + 7x + 6 બરાબર છે. આવો તમારી પાસે બહુપદી છે તો અહીંયા 6 એ અચળ પદ છે, તો અચળ પદની ઘાત 0 હોય છે એવું કહીએ છીએ. એટલે x ની 0 ની કિંમત કેટલી થાય? 1 થાય. એટલે 6 એકા 6. આવું આપણને ખ્યાલ છે. ઘાતાંકીય વિધેય હંમેશા વધતું વિધેય છે, જેની કિંમતો ડાબીથી જમણી તરફ જઈએ તેમ આલેખ જો કરતા હોઈએ તે મોટો થતો જતો હોય. બરાબર છે. x ના ખૂબ જ નાના મૂલ્ય માટે આપણને ઘાતાંકીય વિધેયને મેળવવામાં આવે છે. ઘાતાંકીય વિધેય જો મૂલ્યો ધોરણ 11 માં આપણે એવું ભણી ગયા છીએ 1 + 1/1 ફેક્ટોરિયલ + 1/2 ફેક્ટોરિયલ નું મૂલ્ય ધોરણ 11 માં આપણે શ્રેણી અને શ્રેણીમાં આવું ભણી ગયેલા છે. 1/1 ફેક્ટોરિયલ + 1/2 ફેક્ટોરિયલ + અનંત સુધીનું મૂલ્ય 2 અને 3 ની વચ્ચે આવે છે. જે મૂલ્ય ઘણું નાનું હોય છે એને આપણે e નો આધાર અને e(x) તરીકે લેવામાં આવે છે. બરાબર છે. તેને પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય કહેવામાં આવે છે. કહેવામાં આવે છે e(x) ને પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય કહેવામાં આવે છે. દાખલા તરીકે વાક્ય બીજી એવી છે કે હું તમારી સામે એક વસ્તુ લખું છું. ઉદાહરણ તરીકે એક વસ્તુ જોવાની છે કે તમે ધ્યાન આપશો તમને ખ્યાલ આવી જશે અને એક્ઝામ્પલમાં જલ્દી ખબર પડશે આની. બરાબર. હું એવું લખું કે 2 ની 3 = 8. આપણી પાસે આવું વિધેય છે. તો આને આધાર અને લઘુગણકનો ઉપયોગ કરવો હોય તો આ વસ્તુ આવી થઈ જશે log 2 ની 8 = 3. આ 3 કેવી રીતે આવે એ ચેક કરી લઈએ આપણે. તો અહીંયા જુઓ log 2 અને 8 એટલે 2 નો ઘન છે. આ તમારું મૂળ રકમ છે. મૂળ રકમનો આધાર 2 છે, ઘાત છે, અને log નો આધાર 2 છે. એટલે કે આ 3 જે છે આગળ આવી જાય તો 3 log 2 અને log નો આધાર 2. જો આ બંને સરખા હોય તો આની કિંમત 1 થાય છે, એટલે કે 3. હું બીજું લખું. આવી રીતે બીજી રકમ પણ આપણી પાસે હોય તો આપણે કરી શકીએ છીએ. બરાબર. 2 ની 3 ઘાત બરાબર હું 1000 લખું. બરાબર 1000 લખો તો તમે સ્વાભાવિક કરી શકો છો 2 એટલે અહીંયા મારે આધાર બદલવો પડશે. બરાબર છે. કારણ કે આ 2 ના 10 એટલે આ બંને આધાર સરખા થાય
નહીં, એટલે આપણા માટે આ વસ્તુ કેવી પડશે? ખોટી. તો હવે મારે શું કરવું પડે? તમારે જોવાનું 10 ની 3 બરાબર 1000. આનો આધાર શું આવે? અહીંયા આધાર બનાવી દેવાનો બરાબર. હવે જોઈ લો log 10 ની 1000 બરાબર log 10 10 3 એટલે 3 આગળ આવી જશે એટલે થશે 3 log 10 10. આની કિંમત 1 બરાબર 3. આને કેવી રીતે વંચાય તો એ જોઈએ કે ધારો કે b greater than 1 બરાબર છે, એટલે આ સંખ્યાનો અર્થ કરીએ કે 2 greater than 1, 2 1 કરતા મોટા છે. તો 2b⁻x એટલે 2 ની 3 ઘાત બરાબર 8. તો 2 આધાર વાળા 8 લઘુગણકનું મૂલ્ય કેટલું છે? 3 છે. 2 આધાર વાળા 8 લઘુગણકનું મૂલ્ય 3 છે. આ રીતે 2 આધાર હોય તો લઘુગણક 8 નું મૂલ્ય કેટલું થશે? 3 થશે. એટલે આ જે રકમ છે આની ઘાત આના સામે જતું રહે, આ બંને ચેન્જ થઈ જાય. એટલે b greater than 1 હોય તો b⁻x બરાબર a હોય તો તમે આને આવો લખી શકો છો log b ની a બરાબર x. હવે તમે બોલી શકો છો કે b આધાર વાળા a લઘુગણકનું મૂલ્ય x છે. આ વસ્તુ બોલતા આવડવી જોઈએ. b આધાર વાળા a લઘુગણકનું મૂલ્ય x છે. આપણે લઘુગણક કોનો જોઈએ છે? સામેવાળી રકમ, અને આ આપણો જવાબ મળે. બસ આટલું જ તમને ખબર પડી જાય તો આપણે બીજું કઈ જરૂર છે નહીં. હવે તમને કહી દઉં કે આપણે વિકલન ઘણું બધું જોઈ દીધેલા છે સૂત્રો. તો આપણે 2 સૂત્રો તમને અત્યારે અહીંયા કહી દઉં. કયા 2 સૂત્રો બાકીના તમને આવડતા જ હશે અને બધા તમને ખ્યાલ જ છે, પણ આપણને ધ્યાન રાખવું પડે કે જુઓ, માનો કે e⁻x હોય d/dx, e⁻x નું વિકલન e⁻x અને જે ઘાતાંક છે એનું વિકલન 1 થાય એટલે આપણો જવાબ મળશે e⁻x. પણ આની જગ્યાએ આવો હોય d/dx a⁻x હોય તો a⁻x as it is, આમાં log નો ઉપયોગ કરે અને log a. બસ આ બંને તમારે સૂત્રો ધ્યાન રાખવા, બાકીના તમને ખબર છે. અને ત્રીજું જોવું હોય તો ગઈકાલે પણ જોયું કે d/dx √x તો 1/2 √x. આ 3 સૂત્રો, બાકીના તમારી પાસે છે, બાકીના તમને કોઈ વાંધો નથી. આ સૂત્રો ધ્યાન રાખો છે. આ શબ્દોનું વિકલન e⁻x નું વિકલન e⁻x છે, પણ ઘાત હોય એનું વિકલન જોવાનું x. અહીંયા a⁻x છે તો a⁻x અને log a, કારણ કે આમાં તમે બંને બાજુ y અને y ધારી અને log વાળો દાખલા આવશે ત્યારે તમે આ જોશો. અને આ તમને ગઈકાલે પણ દાખલા 2 દિવસ પહેલા પણ કર્યા d/dx √x 1/2 √x. બરાબર? એટલે આ 3 સૂત્રો તમારે ધ્યાન રાખવા પડશે. હવે આપણે કેટલાક દાખલા જોઈએ એટલે તમને ખબર પડી જશે. બરાબર? બહુ સરળ છે, તમે થોડુંક ધ્યાન રાખશો એટલે ખબર પડશે કે આ શું ખરેખર શું છે દાખલા એમ. તો કેટલાક નિયમો પણ છે. e⁻x log x નું વિકલન 1/x થાય, આ તમને ખબર છે. હવે એવું કંઈ કહેવાનું હતું નથી. માનો કે આપણી પાસે e⁻x છે. ઉદાહરણ લઈએ કે e⁻x આટલું તમને આપેલું છે તો આનું વિકલન શું થાય? તો આપણે તો પહેલા ધારી લેવું પડે. ન ધારે તો સીધું લખી દેવાનું. ધારો કે y બરાબર e⁻x. હવે બંને બાજુ વિકલન કરતા, બીજું કંઈ તમારે કરવાનું નથી. d/dx y બરાબર d/dx e⁻x. હવે તમારી સામે જ છે બોર્ડ પર કે e⁻x નું વિકલન શું થાય? તો e⁻x અને x નું 1. હવે અહીંયા જોઈ શકો છો d/dx y એટલે dy/dx. e⁻x નું વિકલન e⁻x પણ -x નું વિકલન શું થશે? -1. કારણ કે x ની આગળ કયું ચિહ્ન છે? માઈનસ. x ની આગળ અહીંયા કયું ચિહ્ન છે? પ્લસ, એટલે +1. એટલે આપણે +1 નું ચિહ્ન મૂકતા નથી. તો અહીંયા શું થશે? હવે dy/dx બરાબર -e⁻. આ તમારો જવાબ. આ તમારું શું થઈ જશે? જવાબ થશે. એટલે આવી રીતે આ સૂત્રો આધારિત તમારે કામ કરવાનું. જો સૂત્રો તમારે કમ્પ્લીટ થતા જશે તો તમને દાખલામાં કોઈ તકલીફ ઊભી થશે નહીં. બરાબર? એટલે આ આપણે આવી ગયું e⁻x વાળું થઈ ગયું. બરાબર? હવે આગળ જોઈએ
બીજું ઉદાહરણ જોઈએ. બીજું છે y બરાબર sin log x, sin of log x. બરાબર ધ્યાન આપો, બહુ સરસ છે. y બરાબર sin of log x. એનો મતલબ એ તો થયો કે sin નો ખૂણો કોણ છે? log x. હવે અહીંયા તમારે બરાબર ધ્યાન આપો. પહેલું કોનું વિકલન થાય તમને ખબર હશે. dy by dx બરાબર d upon dx sin log x. પહેલા કોનું વિકલન થાય તો કે sin. sin નું વિકલન શું થાય? cos. cos x એટલે તમારે log x લખી દેવું પડશે. અને ત્યાર પછી log x તો d upon dx log x. તો cos of log x છેદમાં log x નું વિકલન 1 upon x એટલે છેદમાં x. જોઈ લો હવે dy by dx બરાબર cos log x છેદમાં x. આ તમારું જવાબ થયું. કેમ કે log x નું 1 upon x એ આના છેદમાં આવી જાય. જેમ આપણે 5.2 માં કરતા એ જ રીત, પણ અહીંયા થોડુંક એટલું ધ્યાન રાખવાનું, સૂત્રોના બધું તમારે વધારે સૂત્રો એડ થતા જાય એ સૂત્રો તમારે લખતા રહેવા પડે. બરાબર? એવી જ રીતે છે cos raised to y બરાબર cos inverse x e raised to x છે. હવે બરાબર છે. બીજું આગળ છે y બરાબર cos inverse e raised to x. હવે બોલો આ કેવો જવાબ આવી ગયો તમારી પાસે? તો આ ધ્યાન રાખવાનું. બરાબર? ઉદાહરણ 3. ઉદાહરણ 3 આવશે. જે નંબર આપો હોય y બરાબર cos inverse e raised to x. હવે cos નો ખૂણો કયો આવે? e raised to x. તો આપણે પહેલા વિકલન કરવામાં જવાનું, અને વિકલન કરશો એટલે cos inverse નું વિકલન તમને લખાયેલા છે સૂત્ર તમને ખબર પડવા જોઈએ. બરાબર? cos inverse નું વિકલન શું થાય? તો d upon dx y બરાબર d upon dx cos inverse e raised to x. આ cos inverse નો ખૂણો આ મૂલ્ય છે. તો અહીંયા આમાં તો કશું dy by dx જ થશે. બરાબર? cos inverse e raised to x એટલે -1 upon under root 1 minus e raised to x no square 1 minus x square. cos inverse x બરાબર -1 under root 1 minus x square. x की जगह e raised to x into d upon dx e raised to x. e raised to x બરાબર -1 e raised to x નું e raised to x વિકલન અને x નું વિકલન 1. બરાબર? એટલે બધું જોડે જ લખી દીધું મેં. એટલે થશે -e raised to x -1 into e raised to x છેદમાં વર્ગમૂળમાં 1 minus e raised to x2 ગુણાકાર થાય એટલે e raised to 2x. શું થશે? e raised to 2x. બરાબર? આ થઈ ગયો તમારો dy by dx. એવી રીતે અહીંયા cos inverse ની જગ્યાએ sin inverse આપેલું હોય તો sin inverse અહીંયા પ્લસ હોય છે. માનો કે tan inverse હોય તો 1 upon 1 plus x square. એમાં અંડર રૂટ આવતું નથી એટલે એમાં વર્ગમૂળ નહીં આવે, આની અંદર વર્ગમૂળ હોય છે. બસ આ સૂત્રો ક્લિયર થતા જાય તો તમારા દાખલા ઓટોમેટિક બનશે. એટલે સૂત્ર આધારિત આ બધું ચાલે છે. કોનું વિકલન શું હોય એ ખ્યાલ હોય તો થઈ જશે. બરાબર? એવી રીતે બીજો છે કે y બરાબર e raised to cos x છે. હવે ઊંધું આવ્યું આપણે જોડે તો શું કરીશું? બસ આ e raised to x ના દાખલા આવડે તો સમજી લો કે એવો દાખલો તમારે બોર્ડમાં વિકલ્પમાં પણ ઘણી વખત આવે છે. એટલે y બરાબર e raised to cos x. જો હવે આ રીતનું ફંક્શન છે તો આપણને ખબર છે કે e raised to x નું વિકલન 1 થાય, પણ અંશમાં જે હોય ઘાતમાં એનું વિકલન થતું છે. અહીંયા ઘાતમાં છે cos x તો cos x નું વિકલન તમારે થશે. એ ધ્યાન રાખવાનું. હવે કરશું આપણે આવા શબ્દો લખતા રહીશું. ના લખાય તો તમે dy by dx કરો એટલે તમને ખબર પડી જાય કે હવે આપણે શું કરવાનું છે. d upon dx d upon dx y બરાબર d upon dx e cos x. પહેલા આવું બંને બાજુ લખી દેવું પડે. માટે dy by dx બરાબર હવે જો e raised to cos x અચળ એનું
પણ e ના ઘાતમાં શું છે જો cos x, તો d/dx cos x બરાબર e રેઝ ટુ cos x અને cos x નું વિકલન માઈનસ sin x અને x નું વિકલન 1 ખૂણા સહિત જવાબ. હવે આ માઈનસ આઉટ કરો આપણે આગળ લખી દઈએ માઈનસ sin x e ટુ કૌંસમાં લખો તો આમ લખો માઈનસ sin x e રેઝ ટુ cos x, e રેઝ ટુ cos x બરાબર છે dy બાય આ થઈ ગયો દાખલો. બોલો અઘરો છે થઈ ગયો માઈનસ sin x e રેઝ ટુ cos x, e રેઝ ટુ cos x. હવે આગળ આપણે ઉદાહરણ પ્રમાણે જો હવે કેટલાક બીજા સ્વાધ્યાયના કેટલાને ઉદાહરણ તરીકે લઈશું બરાબર. તો જોઈએ એમાં પહેલો જ દાખલો હશે આપણી પાસે અહીંયા ગુણાકારના નિયમો પણ લાગે એટલું ધ્યાનમાં રાખવાનું. e રેઝ ટુ x અપોન sin x જો y બરાબર e રેઝ ટુ x છેદમાં sin x. હવે છેદમાં sin x છે એટલે આપણે ભાગાકારનો નિયમ લાગુ પડશે બરાબર. કેવી રીતે તો અહીંયા લખી દઈએ વિકલન કરતા d/dx into y બરાબર d/dx કૌંસમાં e રેઝ ટુ x અપોન sin x આવું છે આપણી પાસે. હવે આમાં ભાગાકારનો નિયમ લાગશે એટલે કેવી રીતે તો છેદનો વર્ગ sin x નો હોલ સ્ક્વેર છેદ અચળ એટલે sin x અંશનું વિકલન d/dx કૌંસ કરવા જો છૂટ છે e રેઝ ટુ x માઈનસ e રેઝ ટુ x અચળ તો d/dx 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 sin x. બસ આ ભાગાકારનો નિયમ છે અને અહીંયા થઈ જશે તમારે dy/dx માટે dy/dx બરાબર sin x અચળ બરાબર sin x અચળ e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x અને x નું વિકલન 1 sin x નું e રેઝ ટુ x અચળ માઈનસ અને sin x નું વિકલન cos x અને x નું વિકલન 1 છેદમાં sin x નો હોલ સ્ક્વેર એટલે શું થશે. હવે તમે જો આ બંનેમાં કોમન નીકળ્યું તમને દેખાતું હશે બરાબર. આ ઇન્ટુ 1 છે આ માઈનસ કેવું છે નહીં x નું વિકલન હવે થશે dy/dx બરાબર e રેઝ ટુ x કોમન sin x માઈનસ cos x છેદમાં sin x નો હોલ સ્ક્વેર. જો થઈ ગયું આ જવાબ છે. કેટલું સરળ છે. થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. ધ્યાન રાખો એટલે તમને આવડે એ વાત છે કઈ અઘરું નથી બરાબર છે. હવે આપણે જોયું કે e રેઝ ટુ cos x હતો એવી રીતે e રેઝ ટુ sin ઇન્વર્સ x છે તો એનું શું થાય એ પણ જોઈ લઈએ બરાબર. y બરાબર e રેઝ ટુ sin ઇન્વર્સ x છે e રેઝ ટુ sin ઇન્વર્સ x જો હવે શું લખીશું વિકલન કરતા d/dx into y બરાબર d/dx e રેઝ ટુ sin ઇન્વર્સ x. હવે તમને ખબર છે આનું કશું થાય નહીં એને એઝ ઇટ લખી દો e રેઝ ટુ sin ઇન્વર્સ x પર d/dx sin ઇન્વર્સ x આ જો માટે dy/dx y નું વિકલન બરાબર e રેઝ ટુ sin ઇન્વર્સ x અને sin ઇન્વર્સ x નું વિકલન શું થશે 1/√1 માઈનસ x2 1/√1 માઈનસ x. આ જવાબ
ક્લિયર? dy by dx બરાબર e raised to sin inverse x 1/√1 minus x છે. આ જવાબ થઈ ગયો. એટલે કહેવાનો મતલબ છે કે તમે જેટલા સૂત્રો ક્લિયરિટી કરશો, દરરોજ જે સૂત્રો એકવાર સવારે ઉઠીને શાંતિથી વિચારીને લખવાના. આપણે એવું નથી હોતું કે દિવસના એક સમય બધા જ સૂત્રો 50 100 લખવા, એવું નહીં. તમે દરરોજ સવારે ઉઠી એકવાર વિચારો અને શાંતિથી તમે લખવાનું ચાલુ કરશો, તમને ઘણા બધા સૂત્રો એવી રીતે યાદ રહેશે અને તમારામાં યાદ શક્તિ વધતી જશે. ક્યારે કયું સૂત્ર વપરાય આ તો અત્યારે આપણે રીત પ્રમાણ ચાલે એટલે તમને ખ્યાલ આવે છે. બાકી પેપરની અંદર કયો દાખલો કઈ રીતનો હોય એને ઓળખવો પણ જરૂરી છે, બરાબર? એટલે એના માટે શું કરવાનું, સૂત્રો દરરોજના દરરોજ બનાવતા રહો અને રાત્રે સૂતા પહેલા આજે શું કામ કર્યું એનું મનન પણ કરો, એટલે થોડુંક તમને અંદાજ આવશે, બરાબર? ચલો હવે આગળ જઈએ. કોઈ દાખલો આ પ્રકારે હોય કે e raised to x નો ઘન આવો છે, તો આનું વિકલન શું થાય? બહુ સાદું સિમ્પલ. વિકલન કરતા d/dx into y બરાબર d/dx e raised to x cube. હવે આ જે છે એનું કશું થાય નહીં, એટલું યાદ જ રાખવાનું. એની ઘાત ગમે તે પહેલા એકવાર લખી જ દેવાની. હવે કોનું વિકલન થાય તો એના ઘાત પર શું છે એ જોઈ લેવાનું, એટલે x cube. માટે y નું વિકલન dy by dx બરાબર e raised to x ની 3 ઘાત into 3x 3 minus 1 ઘાત પ્રમાણ અને x નું વિકલન. એટલે આપણો જવાબ શું આવશે? dy by dx આ 3x² આગળ લખી દઈએ, 3x 3 માં જગ્યાએ એટલે into e raised to x ની 3 ઘાત. જોઈ લો, બરાબર? એટલે આવી રીતે વિકલન કરતા ખબર પડી જાય તો દાખલાના જવાબ પણ તૈયાર થઈ જાય છે. એટલે dy by dx 3x² into e raised to x ની 3 ઘાત, બરાબર? આવી રીતે ગાડી ચાલે છે. હવે આવું આખું તમારું વિસ્તરણ આપી દીધેલું હોય, મોટી રકમ હોય, તો શું થાય? તો આપણે જોઈએ એવા પણ દાખલા હશે કે e raised to x cube plus e raised to x4 plus e raised to x5, તો વિકલન શું થાય? બસ તો આ રીતે જાઓ, જોઈ લો. વિકલન કરતા d/dx y બરાબર d/dx e raised to x3 plus e raised to x4 plus e raised to x5. તમને જોયું પ્રમાણે દરેકમાં અલગ કરી દઈએ. d/dx e raised to x cube d/dx e raised to x4 plus d/dx e raised to x5. પહેલા આ બધું લખી દો. હવે આનું વિકલનમાં થોડા સમય પહેલા જો, પહેલા જે તમારે કશું કરવાનું, e ની ઘાત હોય એઝ ઇટ ઇઝ અને x3 નું વિકલન 3x² અને x નું વિકલન જેટલી ઘાત તેના જે પછી કરવાની. એવી જ રીતે e raised to x4 4x x4 નું વિકલન 4x³ અને x નું વિકલન પ્લસ e raised to x5 બરાબર અને x5 નું વિકલન 5x4 અને x નું વિકલન. બસ હવે 1 કાઢીને મને જવાબ થઈ ગયો. e raised to x આવી રીતે લખી શકો છો કે 3x² into x³ 4x³ e raised to x4 plus 5x4 e raised to x5 કોના બરાબર આવશે? dy by dx. થઈ ગયું? કેટલો સરળ છે. આમ જોવા જઈએ દાખલો આપણને બીક લાગે એવો છે, પણ કઈ બીક હોતી નથી. તમે થોડુંક જ કેર કરો તો સરળ વસ્તુ છે, બરાબર? હવે એવો દાખલો જોઈએ કે જેની અંદર રૂટમાં પણ રૂટ હોય છે, રૂટમાં પણ રૂટ હોય છે, બરાબર? y બરાબર √e raised to √x
y બરાબર e રેઝ ટુ વર્ગમૂળમાં e રેઝ ટુ અંડર રૂટ x. બોલો આ કેવું કહેવાય? તો આપણે એટલો હમણાં થોડા સમય પહેલા લખાય તમને કે વર્ગમૂળમાં d upon dx નું વિકલન શું થાય? તો 1 upon 2 અંડર રૂટ x. આ પહેલા દિવસ કેવી રીતે આવે એ તમને સમજાવેલું, બરાબર? હવે આપણે આનું સીધું પહેલા આવું લખી દેવું પડે અને ત્યાર પછી e રેઝ ટુ x ના વિકલનની આપણે વાતો કરવી પડે, બરાબર? તો આપણે વિકલન કરતા d upon dx into y બરાબર d upon dx વર્ગમૂળમાં e રેઝ ટુ વર્ગમૂળમાં x. આવું છે. પહેલા આવું લખી દઉં. હવે આ બાજુની વાત તો તમને ખબર છે કે dy by dx જ થાય, બરાબર? હવે આ જે છે વર્ગમૂળ એ આ રીતે તમારે લખી દેવાનું છે. એટલે 1 upon 2 વર્ગમૂળમાં e રેઝ ટુ અંડર રૂટ x. જોઈ લો, e રેઝ ટુ વર્ગમૂળમાં અંડર રૂટ e રેઝ ટુ. હવે d upon dx e રેઝ ટુ વર્ગમૂળમાં x. આપણે કોનું વિકલન કર્યું? વર્ગમૂળમાં e રેઝ ટુ અંડર રૂટ x નું વિકલન. હવે કોનું કરવાનું? e રેઝ ટુ અંડર રૂટ x નું વિકલન, બરાબર? આ પહેલા કરી લઈએ એટલે તમને અંદાજ આવશે, બરાબર? 1 upon 2 વર્ગમૂળમાં e રેઝ ટુ અંડર રૂટ x ઇન્ટુ જો e રેઝ ટુ અંડર રૂટ x નો એઝ ઇટ ઇઝ જ આવે છે. આ તમને કહી દઉં. હવે ઘાતમાં જે અંડર રૂટ x છે એને d by dx એટલે આપણે અંડર રૂટ x લખીશું. ઘાતમાં છે ને e રેઝ ટુ અંડર x આપણે લખવું પડે, બરાબર? હવે સામે લખીશ એટલે તમને ખબર પડશે. હવે આ બે છે એને કશું કરવાનું નથી, બરાબર? એટલે આ છે આપણું dy by dx બરાબર 1 upon 2 વર્ગમૂળમાં e રેઝ ટુ અંડર રૂટ x વર્ગમાં અંડર રૂટ x ઇન્ટુ e રેઝ ટુ અંડર રૂટ x. હવે e રૂટ x નું વિકલન 1 upon રૂટ 2x. આ તો રૂટ x નું વર્ગમૂળનું વિકલન થયું અને x નું વિકલન બરાબર છે રૂટ x 1 upon અંડર રૂટ x અને x નું વિકલન 1. ખ્યાલ આવી ગયો? હવે જો કેવી રીતે થશે એ ધ્યાન રાખવાનું. તો હવે થશે e રેઝ ટુ અંડર રૂટ x છેદમાં 2 દુ 4 વર્ગમૂળમાં e રેઝ ટુ અંડર રૂટ x ઇન્ટુ અંડર રૂટ x. જો ઇન્ટુ અંડર રૂટ x. હવે તમને એક વસ્તુ કહી દઉં, જોઈ લો. e રેઝ ટુ અંડર રૂટ x અને e રેઝ ટુ x અંડર રૂટ એ બંને સરખા પદ છે પણ ઉડાડી શકાય નહીં. તો એના માટે શું થાય છે જોઈ લો. તમે કહી દો કે e રેઝ ટુ x એની ઘાત કેટલી કહેવાય? 1. તો વર્ગમૂળમાં e રેઝ ટુ અંડર રૂટ x બરાબર વર્ગમૂળમાં e રેઝ ટુ અંડર રૂટ x બરાબર e રેઝ ટુ અંડર રૂટ x ને 1/5 લખાય, કારણ કે આખા વર્ગમૂળની કિંમત 1/5 થશે. આને આપણે ઉપર લઈ જઈએ તો શું થાય જોઈ લેજો. હવે માટે dy by dx e રેઝ ટુ અંડર રૂટ x ની 1 અને આ ઘાત ઉપર જાય એટલે શું થશે? માઈનસ થશે. એટલે e રેઝ ટુ અંડર રૂટ x ની -1/5 છેદમાં 4 ગુણ્યા રૂટ x 4 ગુણ્યા. હવે આ બંનેના આધાર સરખા છે એટલે ઘાતાંકોની સરવાળા બાદબાકી થશે. માટે dy by dx બરાબર e રેઝ ટુ અંડર રૂટ x 1 -1/5 છેદ એઝ ઇટ ઇઝ 4 રૂટ x બરાબર e રેઝ ટુ અંડર રૂટ x 2 - 1 છેદમાં 2 છેદમાં 4 રૂટ x. માટે dy by dx બરાબર 1/5 વધશે એટલે અંડર રૂટ e રેઝ ટુ અંડર રૂટ x છેદમાં 4 રૂટ x. dy by dx 4
અંડર રૂટ ડિવાઇડ બાય dx અંડર રૂટ e રેઝ ટુ રૂટ x અહીંયા એક દુત્યાંશ હશે બેમાંથી એક જાય બરાબર 1 એટલે વર્ગમૂળ લખ્યું છેદમાં 4 અંડર રૂટ x બરાબર આ તમારો જવાબ થશે કારણ કે આ સાદું આપતા આવડવું જોઈએ અહીંયા જોવાનું e રેઝ ટુ અંડર રૂટ x અહીંયા e રેઝ ટુ અંડર રૂટ x પર વર્ગમૂળ છે જેની કિંમત 1 થાય છે એટલે આવું ધ્યાન રાખો બરાબર આ જે દાખલો હતો એ સ્વાધ્યાય 5.4 નો દાખલા નંબર 7 છે બરાબર એટલે આ ધ્યાન રાખવાનું આવા ક્યારેક દાખલા આવતા હોય તમે જેટલા સુધી કામ કરો તમારી રીતે ત્યાં સુધી સાચો એટલા માર્ક્સ તમને ઓલરેડી તૈયાર થઈ જતા હોય બસ આ રીતે આપણે કામ કરવાનું હોય આવી રીતે તમારે સ્વાધ્યાય આજની રીત પ્રમાણેના દાખલા આજે જે કરાય એકવાર કરવાના અને સ્વાધ્યાય 5.4 માં બાકી રહેતા દાખલા પૂરા કરવાના બરાબર આટલું તમે જો કરશો તો તમને ઘાતાંકીય વિધેયની આ વાત પૂરી થશે અને ઘાતાંકીય વિધેય પૂરું થાય એટલે પછી આપણે લોગના દાખલા હશે કે જેમાં બંને બાજુ લોગ લઈ અને દાખલા કેવી રીતે ગણી શકાય એવી રીત આવતી થશે તમારી પાસે એટલે તમે જેટલું પ્રેક્ટિસ કરતા રહેશો આ વસ્તુ એવી છે બેટા કે વારંવાર આને વાગોળવું પડે જેમ પ્રાણીઓ ઘાસ ખાય પછી શાંતિથી બેસીને વાગોળ કરે એમ આપણે જ્યારે રાત્રે શાંતિથી બેઠા હોઈએ આરામ કરતા હોઈએ ત્યારે આપણે આજે શું કામ કર્યું એ જો તમે ધ્યાનથી કરશો ને તો મને એવું લાગે છે કે તમે આ વસ્તુ કરી શકશો તમને કોઈ તકલીફ પડશે નહીં પણ એના માટે આપણે પ્રયત્ન કરવો પડે શું કરવો પડે પ્રયત્ન આપણો હોય તો જ આપણું કામ થશે બાકી પછી લખેલું નોટમાં જ રહેશે એનો ઉપયોગ નહીં કરીએ તો કશું મળવાનું નથી એટલે આજે જેટલા પણ દાખલા કર્યા છે ઉદાહરણ સહિત એટલા દાખલા ફરી એકવાર કરવાના અને આવી જ રીતે 5.4 માં રહેલા દાખલાનો મહાવરો કરવો જેથી કરીને તમને દાખલાની પ્રેક્ટિસ થશે શું થશે પ્રેક્ટિસ થઈ જાય છે ઓકે બરાબર